દ્વારકાધીશને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું વરસાદ વિશેની। આમ તો ઘણા દિવસથી આપણે વરસાદ બાબતનો વિડીયો નથી મૂક્યો, પણ આપણે અગાઉ જાણ કરી દીધેલી હતી અને વિડીયો મૂકી દીધેલો હતો। પછી મિત્રો કારણ એવું બન્યું છે કે આપણે જે આમ તો 2 મહિના અગાઉ આપણે વરસાદની એક આગાહી જે આપણે ગયા 25/7 જે વરસાદની આપણે આગાહી કરી હતી એ 25/7 જે ટૂંકમાં આમ તો બધા આગાહીકારોનો જે ટૂંકમાં અનુમાન ખોટું પડ્યું હતું, એમાં આપણે પણ ખોટા પડ્યા હતા। એટલે આપણે એક વસ્તુ એવું નક્કી કર્યું હતું કે ખેડૂતોને ક્યાંક નુકસાની જતી હોય અને ખેડૂતોને જે એક આપણે જે આપણા અભિપ્રાય પ્રમાણે આપણે દેશી આપણે કોઈ મોડલો ઉપર કે કોઈ સેટેલાઇટ ઉપર આપણે યંત્રો ઉપર જોતા નથી, આપણે અગાઉથી અનુમાન કરી લઈએ છીએ, જેથી આપણે એક દેશી પદ્ધતિ પ્રમાણે આપણે બધીથી આ વાતાવરણ અને અનુકૂળ વસ્તુ જે બધી છે એ જોતા હોઈએ છીએ અને એની માથેથી આપણે અનુમાન કરતા હોઈએ છીએ મિત્રો। એટલે આપણે એવું થયું અને આ એક વરસાદની જે અત્યારે હું આગાહી કરું છું એ જે ટૂંકમાં અત્યારે મોડલો ઘણાના આધારે ઘણા આની પહેલાં પણ આજે 14 તારીખ છે અને આપણે જે આપણી ભાષામાં છઠ છે, કાલે સાતમ અને પછી આઠમ, એટલે 2 દિવસ આપણે વિડીયો નહીં આવે મિત્રો, સાતમ આઠમની રજા રાખશું। એટલે જે ઘણા ઘણા જે આગાહીકારો છે એ કહેતા હતા કે ધીરે ધીરે 15 તારીખ પછી કે 17 તારીખની આસપાસ જે ટૂંકમાં વરસાદની શરૂઆત થાય અને ધીમી ધારે વરસાદ થોડો જાજો થાય અને સારો વરસાદનો રાઉન્ડ મુખ્ય 25 તારીખ પછી એના સમયગાળામાં આવશે મિત્રો। એટલે આ તો અત્યારે જે 15-20 દિવસના ગાળામાં તો બધા મોડલો ઉપર જ જોતા હોય છે, આમ તો મહિનાથી 2 મહિના અગાઉ મોડલો ઉપર જોતા હોય છે, પણ આપણે મોડલો ઉપર નથી જોતા મિત્રો। અત્યારે જે ટૂંકમાં એ જ આગાહીકારો છે મોડલો ઉપર જુએ છે, છતાં આ વખતે મોડલો ઘણા બધા ખોટા પડેલા છે, હજી પણ મોડલો ઘણા બધા ખોટા પડવાના છે, એ મગજમાં યાદ રાખજો। આપણે આની પહેલાંય કીધેલું છે, આપણે પહેલાં શરૂઆતના ટેપમાંથી 3 મહિના પહેલાં પણ કીધેલું છે કે ગુજરાતની અંદર 3 વિભાગ થાય, એક હાવ નબળું રહે, એક ઇતિ સારું અને એક બહુ સારું, અને અત્યારે એવી જ પરિસ્થિતિ છે ઘણા વિસ્તારની અંદર। જે મગફળીની અંદર અત્યાર સુધી વરસાદ નહોતો, 15 દિવસ પાણી પિયત આપવા માટે પાણી પણ નહોતા, એટલે એક એ નબળું જ કહેવાય ને। ઘણા વિસ્તારની અંદર એવું છે કે કોઈ પાણી જ પીધા, ઘણા વિસ્તારની અંદર એવું છે, અમારા વિસ્તારની અંદર કે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી છે। હવે વરસાદની વાત કરશું વિસ્તારથી મિત્રો, પણ આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, વિડીયો સારો લાગે તો શેર કરજો। આપણે ખેડૂતોને કાયમી માટે ખેડૂતલક્ષી માહિતી આપીએ છીએ, પણ આ આપણે જે અનુભવ છે અનુભવ પ્રમાણે તમને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારી એવી માહિતી આપીએ છીએ। જો વરસાદની વાત કરીએ તો વરસાદનો મુખ્ય રાઉન્ડ આજથી જ ચાલુ થઈ ગયો છે, 14 તારીખથી અમારા વિસ્તારની અંદર આજે ચાલુ થઈ ગયો। આપણે 2 મહિના અગાઉ કીધું હતું કે ઓગસ્ટ મહિનાના 15 દિવસ મિત્રો ખાલી જ ગયા છે। હવે તમને આખી માહિતી આપી દો આખા વર્ષ બાબતની, દિવાળી સુધીની મિત્રો, એટલે તમારે એક જ વિડીયોની અંદર પછી આપણે વિડીયો આગાહીનો વિડીયો આપણે મૂકવો જ નથી, આપણે આગાહી કરવામાં ખુશી નથી। એનું કારણ એક જ વસ્તુ છે, ક્યાંક આપણે ખોટા પડતા હોઈએ છીએ, અનુમાન ખોટું પડતું હોય ત્યારે જે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાની જતી હોય છે, એ ખેડૂતોને નુકસાની જાય એના માટે આપણે એવું કરવું નથી, કારણ કે બીજાની ગોળે આપણે ફરી જવું નથી। બીજા ઘણા બધા જે આગાહીઓ કરવાવાળા માસ્ટર માઇન્ડ જે આગાહી કરવાવાળા છે એના તમે અલગ અલગ બધા વિડીયા તમે 20 વિડીયા ભેગા કરીને વિડીયા જોયો તમે, એટલે બધી અલગ અલગ માહિતીઓ હોય છે, એક વિડીયાની અંદર આમ કીધું છે તો બીજા વિડીયાની અંદર ફરી ગયા છે। આપણે વસ્તુ નથી કરવી, આપણે તટસ્થ જે વસ્તુ છે એક નિર્ણય અને એક વસ્તુથી આપણે આગાહી કરવી છે મિત્રો। હા, છેલ્લા ઘણા સમયથી આપણે જો કિશોરભાઈ આહિર છે જે ટૂંકમાં દ્વારકા બાજુને આગાહી કરે છે, એક દેશી પદ્ધતિ અનુમાન પ્રમાણે જ આગાહી કરે છે અને એ 90% સાચા હોય છે મિત્રો। એટલે આવા બધા ઘણા બધા છે અને સોશિયલ મીડિયાની અંદર આવતા હોય છે, પણ ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આ એક અનુમાન દેશી પદ્ધતિ પ્રમાણે કુદરતની હિસાબે પણ ક્યાંક ખોટું પડતું હોય છે। હવે આ મુખ્ય રાઉન્ડ જે 14 તારીખથી ચાલુ થયો ને મિત્રો, એ રાઉન્ડ લગભગ મારા અંદાજ પ્રમાણે આપણે 27-28 તારીખ સુધી, એટલે આમ તો આ મહિનો આખો ગણો ને કે આ જો 14 તારીખ 15 તારીખથી લઈને અને આવતી 1 તારીખ સુધી, એટલે 15 દિનના ગાળાની અંદર 15 દિવસ સતત વરસાદ પડવાનો છે। એટલે હા, એની અંદર ગેપ આવે વૈસારે મિત્રો, 1-2 દિવસનો કે 2-3 દિવસનો વૈસારે ગેપ આવતો હોય છે અલગ અલગ વિસ્તારની અંદર, પણ વરસાદ 15 દિવસ સતત રહેવાનો છે મિત્રો। અને વરસાદ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર આ ત્રણેય વિસ્તાર, એમાં ખાસ કરી અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર આ વિસ્તારની અંદર જેમાં કે દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે,
એ વિસ્તાર આખો જે એ બાજુનો છે આ જુનાગઢથી લઈને અને ભાવનગર દરિયાપટ્ટી આખી રાજુલા જાફરાબાદ આવી જતું હોય, અમરેલી છે, રાજકોટ છે, તમામ વિસ્તારની અંદર સારામાં સારો આ 15 દિવસના ગાળામાં સારામાં સારો જબરજસ્ત, જ્યાં ટૂંકમાં કે 2 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીનો વરસાદ, 10 ઇંચ કરતાં પણ વધારે કદાચ પડી શકે છે અમુક વિસ્તારની અંદર, એટલો વરસાદ થવાની 100% સંભાવના છે મિત્રો. પછી વાત રહી કે 1 તારીખ સુધીમાં એટલે 15 દિનના ગાળામાં મિત્રો કઈ તારીખે કેટલો વરસાદ એ નહીં, પણ આ તમને ચોખ્ખી માહિતી. પછી આવશે ઓગસ્ટ મહિનો પૂરો થઈ અને સપ્ટેમ્બર મહિનો ચાલુ થાય. હવે સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો સપ્ટેમ્બર એટલે આપણી દેશી ભાષામાં આપણે ભાદરવા મહિનો ગણો ને મિત્રો. ભાદરવા મહિનાના 15 દિવસ વરસાદ છે, આ ખાસ યાદ રાખજો તમે. ભાદરવા મહિનાના 15 દિવસ આગળના વરસાદ છે અને સારા એવા વરસાદ છે. એમાં મુખ્ય કદાચ 1 અથવા તો 2 રાઉન્ડ આવી શકે છે. એ કયા તારીખે અને કયા વિસ્તારમાં એ નહીં, પણ તમને આપણી 15 દિવસની હું તમને વાત કરું છું કે 15 દિવસ ભાદરવા મહિનાના વરસાદ છે. અને પાછળના જે 15 દિવસ ભાદરવા મહિનાના છે એમાં સામાન્ય વરસાદ, દાખલા તરીકે અમુક વિસ્તારમાં હશે, અમુક વિસ્તારમાં નહીં હોય, સામાન્ય વરસાદ હશે, તેથી વધારે વરસાદ નહીં હોય. અને તે પછી આપણે જે આહુ મહિનાના માવઠા આહુ મહિનાની અંદર જે આપણે નોરતા ઉપર જે વરસાદની ગણતરી કરતા છીએ, આમ તો વરસાદ દિવાળી સુધી ચાલુ રહેવાનો છે, પણ કેવો જે ગયા વર્ષે હતો ને એવો નહીં મિત્રો. નોરતા ઉપર સામાન્ય છાંટાછૂટી જવેલે અમુક વિસ્તારની અંદર કે ટૂંકમાં આખા ગુજરાતમાંથી 30% વિસ્તારની અંદર રહેશે મિત્રો. એટલે આ ખાસ આખો વિડીયો જે બનાવેલો છે એ ધ્યાનથી જે લોકોએ સાંભળ્યો છે એને તમામ વસ્તુની ખબર પડી જાય. એટલે વાયલા વરસાદ બહુ ઓછા જોવા જળશે મિત્રો. અને ખાસ કરી અને અત્યારે જે વરસાદનો રાઉન્ડ છે એ રાઉન્ડ જે 25 ખાતે જે આપણે રાઉન્ડની ગણતરી કરી હતી એ રાઉન્ડ થોડોક આપણા સૌરાષ્ટ્રની અંદર જે નો રહ્યો, પણ હવે પછીનો જે આ રાઉન્ડ છે એ મુખ્ય રાઉન્ડ આપણા ગુજરાત માટે સારામાં સારો અને મુખ્ય રાઉન્ડ એ છે એમાં આપણા સૌરાષ્ટ્ર માટે અને આ જબરજસ્ત રાઉન્ડ આવવાનો છે. અને આ રાઉન્ડ છે એ સતત આમ ગણતરી કરીએ તો 1 મહિનોથી આપણા માટે વરસાદના સંજોગો છે. 1 મહિનોથી પછી ભાદરવાના વાયલા પખવાડિયામાં કે આહુ મહિનામાં એ બધામાં વરસાદ ક્યાંય ટૂંકમાં કે અતિ ભારે કે ભારે વરસાદની સંભાવના મિત્રો આપણે ક્યાંય દેશી અનુમાન પ્રમાણે ક્યાંય જોવામાં આવી નથી. આ એક જે આપણે દેશી અનુમાન આપણે જે જોઈ છે કચ્છ ખાતરાના આધારે, એના આધારે હું તમને કહું છું. એટલે અવનવા વિડીયો કાયમી મિત્રો જોતા રહ્યો. અને આ વિડીયો આપણે જે 25 સાથે જે 2 મહિના પહેલાં કીધું હતું એ આપણી તારીખ પણ સાચી પડી, પછી સાથે જ સિસ્ટમ પણ થઈ, પણ કારણોસર કુદરતી જે આપણે સૌરાષ્ટ્ર ખાલી રહી ગયું, બાકી વરસાદ થયો હતો આપણે ઉત્તર ગુજરાતને એ બાજુ વરસાદ થયો હતો મિત્રો, સારો વરસાદ થયો હતો. અમદાવાદ સુધી સારો વરસાદ હતો. એટલે ક્યાંક આમાં એવું પણ બનતું હોય છે. એટલે દેશી અનુમાન 100% નહીં પણ 90% સુધી તો હું તમને સાથે કહું, 93% સુધી તો સત્યની સાથે હોય છે. કારણ કે મોડલો ક્યારેક ખોટા પડતા હોય છે, પણ એ વસ્તુ ખોટી લગભગ બહુ ઓછી પડતી હોય છે મિત્રો. એટલે અવનવા વિડીયો કાયમી મિત્રો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.